આનંદ મહિન્દ્રા સાહેબે ટ્વીટ કર્યું, તમે એના ટ્વીટમાં જઈને ચેક કરજો. એને શીતલને કીધું કે શીતલ, તને એટલી પ્રોબ્લેમ છે છતાં તું એને પ્રોબ્લેમ નથી કહેતી, તો અમે જેને પ્રોબ્લેમ કહીએ છીએ એને તો પ્રોબ્લેમ કહેવાનો હક જ નથી. જો તને એટલી પ્રોબ્લેમ હોવા છતાં તું પ્રોબ્લેમ નથી કહેતી, તો અમે તો પ્રોબ્લેમ નથી એને જ પ્રોબ્લેમ કહીએ છીએ. કમ્પેરિઝન આનંદ મહિન્દ્રા સાહેબે કીધું. અને એને કીધું કે મારે તને ગિફ્ટ આપવી છે, કેમ કે જે હું અત્યાર સુધીના વર્ષોમાં સ્કૂલ કોલેજ એટલું વિદ્વાન બન્યા, એટલો વેપાર કર્યો અને નથી શીખી શક્યો, એ તારી કહાનીમાંથી હું શીખી ગયો. એટલે મારે તને ગિફ્ટ આપવી છે, કેમ કે તે મને શીખવ્યું. મહિન્દ્રાની કોઈ પણ ગાડી, જેટલી રેન્જ છે, સ્કોર્પિયો 711, જે હવે તો ઘણી બધી થાર ને આંતે, એમાં ગમે તે ગાડી, એમાં ગમે તે કલર, ગમે તેવું ઇન્ટિરિયર, તું કહેજે મારે તને ગિફ્ટ આપવી છે. હવે આપણે મહિન્દ્રામાં જાય, લાયસન્સ જુએ ને આપણને જુએ, ટેસ્ટ ડ્રાઈવ લેવી હોય તોય, અને તોય ડાઉટ જાય તો એનો જ માણા એક અરે આવે. એના માલિક એમ કે મારે તને ગિફ્ટ આપી. તમે લેવલ ડિફરન્સ સમજો. શીતલે ન લીધી. હમણાં થોડા ટાઈમ પહેલા આનંદ મહિન્દ્રા સાહેબ બ્લેક કલરનો સ્કોર્પિયો ટોપ મોડલ શીતલને સામે ચાલીને ગિફ્ટ કરી, ઘરે આવીને આપી. અને આપણે આપતા જતા ઘરે આવીને લઈ જાય. ઘર તો આવે જ છે. આવા ઘણા ઉદાહરણ આપું, પણ બધાનો અર્થ છેલ્લો શું છે? નિર્બળતા એ આપણી મર્યાદા બની શકે નહીં. બનાવી હોય તો ચોક્કસ બની શકે. એ તો મારો વજન વધારે ને એટલે, એ તો મારો વજન ઓછો ને એટલે, એ તો મારી હાઈટ ઓછી એટલે